તો સુરતમાં જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ વેપારીઓએ જે રીતે મહારેલી યોજી છે, રેલીમાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓ પણ જોડાઈ ગયા છે. રિંગ રોડ પરથી રેલી કાઢતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મહત્વનું છે કે જે રીતે જીએસટીનો વિરોધ તમામ વેપારીઓ કરી રહ્યા છે, છેલ્લા 5 દિવસથી બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. સુરત ખાતે મહારેલીનું આયોજન કરાયું છે, ત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મૌન રેલી યોજવામાં આવી રહી છે. આ તમામ વેપારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિવિધ બેનર્સ દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે કાપડની જગ્યાએ યાન પર જીએસટી લગાવવામાં આવે અને તેને જ લઈને આ મહારેલીનું આયોજન કરાયું છે. ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ રેલીનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવાયો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. તો વિવિધ બેનર્સ દર્શાવીને વિરોધ થઈ રહ્યો છે. જીએસટી નાબૂદ કરવાની વાતો પણ થઈ રહી છે. સાથે જ યાન પર જીએસટી લગાવવાની પણ માંગ આ તમામ વેપારીઓની છે. તો આપણે જણાવી દઈએ કે રિંગ રોડ પરથી જ્યારે આ મહારેલી પસાર થઈ હતી ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સુરતના તમામ વિસ્તારોમાંથી આ રેલી પસાર થઈ રહી છે. ત્યારે રિંગ રોડ પરથી આ રેલી પસાર થઈ ત્યારે વાહન વ્યવહારને અસર પડી હતી. ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જે રીતે સુરતમાં મહારેલીનું આયોજન કરાયું છે, જીએસટી ખાતે જે રીતે વિરોધ પર ઉતરી આવ્યા છે. કાપડ નહીં પરંતુ યાન પર જીએસટી લગાવવાની માંગ આ તમામ લોકોમાં ઉઠી છે. મહત્વનું છે કે જે રીતે મહારેલીનું આયોજન કરાયું છે, સુરતના અનેક વિસ્તારોમાંથી આ રેલી ફરી છે. તમામ વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને કેટલાય સમયથી તેઓ રજૂઆત કરતા હતા, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે મહારેલી યોજવામાં આવી છે. મહત્વનું છે કે અનેક બેઠકો પણ થઈ હતી, પરંતુ આ બેઠકમાં કોઈ સમાધાન આવ્યું નથી. શૈલેષ ત્રિવેદી સંવાદદાતા જોડાઈ ગયા છે. શૈલેષ, જે રીતે મહારેલીનું આયોજન સુરત ખાતે કરાયું છે, ત્યારે હાલની શું પરિસ્થિતિ છે? જી, સુરતમાં જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા જે મહારેલી યોજવામાં આવી હતી તેનું ગણતરીની મિનિટો પહેલા સમાપન થયું છે. સવારે 11:15 વાગ્યાના સુમારે અહીંયા જે માર્કેટ સાલાસર ગેટ ખાતેથી રેલી શરૂ થઈ હતી અને લગભગ 1.5-2 કિલોમીટર દૂર કિન્નરે સિનેમા સુધી રેલી ગઈ હતી ને ત્યાંથી ફરીથી રોડની બીજી સાઈડ રિંગ રોડ ઉપર રેલી પાછી આવી હતી અને અત્યારે ગણતરીની મિનિટો પહેલા જ રેલી પૂરી થઈ છે અને તેમાં હજારોની સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. તેઓની એક જ માંગ હતી કે યાન સ્ટેજ સુધી જીએસટી બરાબર છે, ત્યાર પછીની પ્રોસેસમાં જીએસટી ન જોઈએ અને જ્યાં સુધી જીએસટી નહીં હટાવવામાં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતનું જે બંધનું એલાન આપ્યું છે એ બંધ ચાલુ રાખશે. જી બિલકુલ શૈલેષ, જે રીતે આ તમામ વેપારીઓ છેલ્લા કેટલાય દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે, તેમની માંગો શું છે અને શું કોઈ સામે આવ્યું છે રિઝલ્ટ? જી, જે રીતે કાપડમાં યાન ઉપરાંતના જુદા જુદા જે સ્ટેજ છે, વિવિંગ છે, ડાઇંગ છે, પ્રિન્ટિંગ છે, એ તમામ ઉપર જે રીતે જીએસટી લગાવવામાં આવ્યો છે એ જીએસટી દૂર કરવાની આ કાપડના વેપારીઓની માંગ છે. તે માટે તેઓએ છેલ્લા 1 મહિનાથી જુદા જુદા સ્ટેજ ઉપર અનેક રજૂઆતો કરી હતી, પરંતુ એ રજૂઆતોનો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવ્યો અને છેવટે 1 તારીખથી જ્યારે જીએસટી અમલમાં આવ્યો ત્યારે જીએસટી કાપડના દરેક સ્ટેજ ઉપર લગાવવામાં આવ્યો. તેનો વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત આવ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટના અગ્રણી વેપારીઓ સીએ અને નો જીએસટી જે સંઘર્ષ સમિતિ છે એ સંઘર્ષ સમિતિના આગેવાનો સાથે તેમણે મીટિંગ કરી હતી. વેપારીઓની શું માંગ છે, શું મુદ્દાઓ છે, શું મુશ્કેલીઓ છે એ તમામ સમજવાની તેમણે કોશિશ કરી હતી. સાથે સાથે તેમણે એક આશ્વાસન આપ્યું હતું કે આ તમામ મુદ્દાઓ
તેમની જે મુશ્કેલીઓ છે તેનું કેન્દ્રમાં તેઓ રજૂઆત કરશે અને ત્યાર પછી કેન્દ્રમાંથી યોગ્ય જે કંઈ પ્રતિસાદ આવે તેની અહીંયા વેપારીઓને જાણ કરવામાં આવશે. પરંતુ અહીંયાના વેપારીઓની એક જ માંગ રહી છે કે તેઓને કોઈ પણ સ્ટેજે જીએસટી કબૂલ નથી. જીએસટી વગર જ તેઓ વેપાર ધંધો કરવા માંગે છે. જો જીએસટી દૂર કરવામાં નહીં આવે તો તેઓ પોતાનો કામ ધંધા રોજગાર અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવશે ને તેનું સતત 7મો દિવસ છે વેપારીઓએ બંધનું એલાન આપ્યું. આજે પણ જડબે સલાક બંધ રહ્યું છે. સાથે સાથે જે મહારેલી યોજી હતી તેમાં પણ હજારોની સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષ, આપની આસપાસ પણ કેટલાક વેપારીઓ ઉપસ્થિત છે, તો તેમનો મત શું છે, તેમની માંગ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. હાજી, ચોક્કસપણે આપણી સાથે આ રેલીમાં જોડાયેલા કેટલાક વેપારીઓ છે. તે પૈકી કેટલાક વેપારીઓ સાથે આપણે વાત કરીશું અને તેઓનો જીએસટી ના મુદ્દે શું મત છે તે જાણવાનું કોશિશ કરીશું. क्या कहेंगे आप जीएसटी के बारे में और आपकी लड़त के बारे में? जब तक व्यापारियों को बहुत तकलीफ है, जब तक जीएसटी नहीं हटेगा हड़ताल चालू रहेगी. और कितने दिन तक ये व्यापार बंद रखेंगे? सरकार तो कुछ कहे, जब तक जीएसटी नहीं मानेंगे तब तक जिंदाबाद. जी, क्या प्रॉब्लम? इसमें बहुत भारी प्रॉब्लम है. 27% हो रहे हैं और लाखों लोग बेरोजगार हो रहे हैं. और अभी आज की तारीख में लाखों लोग महारैली में आए हुए हैं. लाखों लोग વેપારીઓની જે માંગ હતી અને તેઓનો મુદ્દો આ એક જ મુદ્દો છે, જીએસટી તેઓને કોઈ પણ સ્ટેજે તમામ માર્ગો પરથી આ રેલી પસાર થઈ રહી છે, ત્યારે પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો છે? જે રીતે આજે સવારે રેલીનું આયોજન થયું હતું, રેલીને લઈને વહેલી સવારે લગભગ 9 વાગ્યાથી અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમાં 600 થી વધુ પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 ડીસીપી, 4 ડીવાયએસપી, 15 થી વધુ પીઆઈ અને લગભગ 40 થી 50 પીએસઆઈ નો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો. એસઆરપી નો બંદોબસ્ત હતો, ક્રાઇમ બ્રાન્ચ હતી, પીસીબી હતી, એસઓજી નો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો કોઈ કાકરી ચાળો થાય કે પરિસ્થિતિ કાબુ બહાર જાય તો તેને માટે જે સ્પેશિયલ કમાન્ડો ટ્રેનિંગ લીધેલા પોલીસ કોન્સ્ટેબલ છે તેમને કમાન્ડો કિટ સાથે આ રેલીના બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે સમગ્ર રેલી 3 કલાકથી વધુ સમય ચાલ્યો અને ખૂબ જ શાંતિપૂર્વક વેપારીઓની આ રેલી હમણાં ગણતરીની મિનિટો પહેલા જ સંપન્ન થઈ છે. જી ચોક્કસ શૈલેષ, આ તમામ લોકોનું શું કહેવું છે? આગામી સમયમાં કયા પ્રકારના પગલા તેમના દ્વારા લેવાશે? આ વેપારીઓની એક જ માંગ છે કે જ્યાં સુધી તેઓ તેમની ઉપર જે જીએસટી લગાવવામાં આવ્યો છે એ જીએસટી દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ વેપાર ધંધા કરવાના નથી. આ અચોક્કસ મુદતની હડતાલ છે, એ હડતાલ ચાલુ રહેશે. હું આપને યાદ અપાવું કે સુરતમાં લગભગ 175 જેટલી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. 175 ટેક્સટાઇલ માર્કેટમાં 75,000 થી વધુ વેપારીઓ આ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ છેલ્લા સતત 7 દિવસથી હડતાલ ઉપર છે. જો રૂપિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો કરોડો રૂપિયાનું નુકસાન સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને છેલ્લા 7 દિવસ દરમિયાન થયું છે. વ્યક્તિગત વેપારીઓને નુકસાન થયું છે. તેની સાથે સાથે જે વિવિંગ છે કે અન્ય જે પ્રોસેસ થાય છે, એમ્બ્રોડરી, લેસ પટ્ટી, ડાયમંડ વર્ક, એ તમામને કરોડો રૂપિયાનું નુકસાન છેલ્લા 7 દિવસ દરમિયાન થયું છે. આમ છતાં પણ આ વેપારીઓ અને એની સાથે સંકળાયેલા અન્ય વેપારીઓ પણ જીએસટી દૂર ન થાય ત્યાં સુધી કામ કરવાના કોઈ મૂડમાં નથી અને અચોક્કસ મુદતની હડતાલ તેઓ ચાલુ જ રાખવા માંગે છે. જી શૈલેષ, આભાર તમામ જાણકારી માટે. તો સુરતમાં જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ વેપારીઓએ મહારેલીનું આયોજન કર્યું છે. આ રેલી રિંગ રોડથી નીકળીને સહારા દરવાજા સુધી જશે. રેલીમાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલના વેપારીઓ જોડાયા છે, જેના પગલે રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને જીએસટીનો વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત હતા.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જીએસટી લાગુ થવાની સાથે જ અનેક સ્થળે વિરોધ શરૂ થયો છે. જીએસટીના વિરોધને પગલે હવે ડેમેજ કંટ્રોલ માટે સરકારે મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રીએ રાજકોટમાં વિવિધ વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી, જેમાં પેટ્રોલિયમ એસોસિએશન, બેસન ઉદ્યોગ, સિરામિક ઉત્પાદક, કપાસિયા ખોળના વેપારીઓ અને યાર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામે મંત્રી સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો. કેટલીક એવી બાબતો પણ અનુભવથી ધ્યાનમાં આવી છે, વેપારીઓને પણ, ઉત્પાદકોને પણ, જેને લઈને કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે. આ પ્રશ્નોને સમજીને જીએસટી કાઉન્સિલની અંદર મૂકીને એનો ઉકેલ કરી શકાય, આ ઉદ્દેશ્ય સાથે ગઈકાલે અને એના આગલા દિવસે એટલે કે 2 દિવસ સુધી સુરતના વિવિધ એસોસિએશન, વિવિધ સંસ્થાઓ, વિવિધ ઉત્પાદક ક્ષેત્રો વગેરે સાથે વિસ્તારથી વાતચીત થઈ છે, મળ્યા છે. કેટલીક બાબતો ધ્યાનમાં પણ આવી છે. જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. ખરેખર તો વેપારીઓમાં ઘણા કન્ફ્યુઝનો છે. એના જે સૂચનો સાંભળી અને એનામાં અમલવારી, એમાં સુધારા વધારા બધા કરવા જરૂરી છે. અને એક માલધારી પ્રતિનિધિ ખાસ કહીશ કે જે કપાસિયા ખોળ ઉપર 5% જીએસટી લગાવવામાં આવ્યો છે, તે એક પશુ આહાર છે, એ કઈ માણસ ખાતા નથી. તો આના ઉપરથી ખરેખર એ ટેક્સ હટાવી દેવો જોઈએ એવું મારું માનવું છે. પણ 28% જે જીએસટીમાં રેટ રાખ્યો હોય એ આમ જનતા માટે બહુ ઊંચો ગણાય, કારણ કે ટોટલ તો 40% થશે કન્ઝ્યુમરના પોકેટમાંથી. એટલે અમારી વસ્તુ એટલી પ્રમાણમાં મોંઘી થશે. અને અમારી વસ્તુ રહી એ અત્યારે લક્ઝરી પ્રોડક્ટ નથી. પહેલા લક્ઝરીસ પ્રોડક્ટ હતી, એ ગણીને આવો ઊંચો રેટ રાખ્યો હતો. અને હવે પછી આમ જનતા, નાનો વર્ગ, ગરીબ માણસો પણ વાપરે છે. તો આની અંદર વ્યાજબી 12% કે 18% જીએસટી હોવો જોઈએ. અને એ ઉપરાંત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની યોજનાઓ છે, ઘર ઘર ટોયલેટ, સ્વચ્છતા અભિયાન, અને 2022 સુધીમાં સૌનું ઘર, એમાં પણ આ વપરાવાની છે. અને એ ઉપરાંત જો નાણાકીય વ્યવસ્થા કરવામાં અમારે ડબલ વર્કિંગ કેપિટલ કરવી પડશે. ટેક્સ અમારા ખિસ્સામાંથી ભરવાનો છે. 4 મહિના પછી વેપારી પૈસા આપે તો 4 મહિને અમારા ખિસ્સામાં ટેક્સ આવે. એટલે આ એક મહત્વના મુદ્દા છે. એ ઉપરાંત ચાઇનાનું ઇમ્પોર્ટિવ એ આના કારણે સસ્તું બનશે, અમારી વસ્તુ મોંઘી પડશે. એટલે એમના માટેની રજૂઆત હતી માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને અધિકારીઓ સાથે ચર્ચા કરતા ખૂબ પોઝિટિવ ને એમને પણ વાત સમજાણી. એટલે એમને નોટિંગ પણ કર્યું છે અને જીએસટી કાઉન્સિલની અંદર એમનું ટૂંક સમયની અંદર સુધારા સાથે એક વ્યવસ્થિત તંત્ર જળવાય એમના માટેની રજૂઆત હતી અને એમને ત્યાં ઉપર ગાંધીનગર, દિલ્હી સુધી આ રજૂઆત કરશે અને એમાં સુધારો કરશે એવી ખાતરી આપી.